ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોની મગફળીની ગુણીઓની ચોરી થઈ હોવાની ઘટના બની છે। મગફળી કેન્દ્ર બહાર ગત રાત્રિએ લાઇનમાં ઉભેલ મગફળી ભરેલા વાહનોમાંથી મગફળીની બોરીઓની ચોરી થઈ હતી। ધોરાજી તાલુકા પોલીસને ચોર રીતસરનો પડકાર ફેંકતા હોય તેવી આ ઘટના બની છે। પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ અતુલ મિલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ રહી છે। ત્યારે ગત રાત્રિએ 1:30 થી 2 વાગ્યા આસપાસ ખેડૂતોના ટ્રેક્ટરમાંથી મગફળીની અને વાહનના ટૂલ્સની ચોરીની ઘટના બની છે। ચોરી કરવા આવેલ ચોરોએ ખેડૂતોના વાહનમાં પણ પંચર કર્યા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। વિજય કોરડિયા ગામ ટીચોડ ત્યાંથી મગફળી ભરીને આવેલા છીએ અમે અહીં નાફેડમાં। આ લોકો રાતના 1 થી 2 ના ગાળામાં રાતે ચોરી થઈ છે। મારું મેસી ટ્રેક્ટરમાં ટેપ વહી ગયું છે। 2-4 લોકોના અહીંયા કારણે મગફળી ચોરી થઈ ગઈ છે, અથવા ટ્રેક્ટરના પંચર એ લોકો કરી નાખે છે, સુયા મારીને વહી જાય છે। કેવો ભય લાગે છે તમને આવા લોકો? ડર લાગે છે ખૂબ જ। આ થોડુંક સરકારને અપીલ છે કે અમારી સુરક્ષા કરે અહીંયા કરે। કેમ અંદરમાં રાત્રે નથી વયા જતા? રાત આખી ક્યાં વિતાવો છો? રાત આખી રોડ ઉપર અહીંયા હાઈવે ના કાંઠે જ વિતાવી। વ્યવસ્થા નથી। મારું નામ ભૂમતારીયા જયદીપ પરસોત્તમભાઈ, ગામ નાની વાવડી। અમે લોકો રાત્રે મગફળી ટેકાના ભાવે લઈને આવેલી છીએ, તો ત્યારે બનાવ બનેલો એવો છે કે રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે, પાના પકડ ચોરાઈ ગયા, ટેપ ચોરાઈ ગયા છે, ટાયરોમાં પંચર કરેલા છે, ઘણી જાનહાની થઈ છે, અને જે લોકો આવેલા હતા એ પકડાઈ ગયા હતા, પણ એના હાથમાં હુયા હોવાથી એ લોકો અમને થોડો ડરાવ ભરાવ કરીને ભાગી ગયા છે। 2 જણા હતા, તો રાત્રે અમને બહુ ડર લાગે છે કે કદાચ અમને આ હુયા મારી દે તો અમારે શું કરવાનું? મગફળી લઈને આવવું કે ના આવવું એમ। તો અમારી એવી માંગણી છે કે અહીંયા થોડીક સુરક્ષા આપે એવી ખાસ માંગણી છે સરકારશ્રીને। ખેડૂતોએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતો માટે કેન્દ્ર પર કોઈ વ્યવસ્થા નથી। ખેડૂતોની સુરક્ષા પણ રામ ભરોસે છે। કડકડતી ઠંડીમાં આખી રાત કેન્દ્ર બહાર વાહનને લાઇનમાં ઊભા રાખીને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। મગફળી ખરીદ કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।